જો હવે અવાજ ના આવવો જોઈએ, બે માંથી એક દો. ક્લાસ ચાલુ થઈ ગયો છે. પ્રણામ સર. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. સારી જ્ઞાન સાર અષ્ટક ચાલી રહ્યું છે. જ્ઞાન સાર અષ્ટકમાં પણ પાંચમું જ્ઞાન અષ્ટક ચાલી રહ્યું છે. આ જગતમાં જો જ્ઞાન ન હોય તો શું થાય એ વાત આ જગતમાં આપણે જાણીએ ને તો અત્યાચાર, અનાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર વગેરે દોષો વ્યાપી જાય છે. જ્ઞાની એ જગતનો સિંહ છે, જગતનો વૃષભ છે, જગતનો મેરુ પર્વત છે, જગતનો સૂર્ય છે, જગતનો ચંદ્ર છે. જગતમાં જેટલી પણ ઉત્તમ વસ્તુઓ છે એ બધી જ્ઞાનીને ઉપમા વરે છે. જ્ઞાની ગમે તેવા કષ્ટોમાં મેરુ પર્વત જેવો નિશ્ચલ રહે છે. જ્ઞાની વિશ્વના જીવોના કલ્યાણનો ભાર ઉપાડીને ફરે છે, વૃષભ સમાન છે. જ્ઞાની હાથી સમાન છે. હાથી એ વરઘોડાનું એક સૌભાગ્ય છે. હાથી એ ઉત્તમ પ્રાણી છે. એમ જ્ઞાની એ આ જગતનું સૌભાગ્ય છે. જ્યાં જ્ઞાની નથી એવા રાજાઓના રાજ્યો પણ ભ્રષ્ટ થઈ ગયા. જ્યાં જ્ઞાની નથી ત્યાં કુટુંબો પણ સાફ થઈ ગયા. જ્યાં જ્ઞાની નથી ત્યાં નગરો પણ સાફ થઈ ગયા. પરમાત્માની જેટલી આવશ્યકતા છે, ગુરુની જેટલી આવશ્યકતા છે, એનાથી વધારે આવશ્યકતા જ્ઞાનીની છે. જ્ઞાની ન હોય તો આ જગતમાં ચારે બાજુ અવ્યવસ્થા સર્જાય. જ્ઞાન હોય તો થોડો માર્ગ નીકળે, પણ જ્ઞાની હોય ને તો સંપૂર્ણ માર્ગ નીકળે. સંપૂર્ણ માર્ગ નીકળે. આજનો કાળ તમે જુઓ છો કે દારૂની દુકાનો છે, દવાઓની દુકાનો છે, અને જ્ઞાન પુસ્તક રોડ ઉપર વેચાય છે. રોડ ઉપર વેચાય છે. તમે વિચાર કરો. જ્ઞાનનો આદર નથી, જ્ઞાનીનો આદર નથી. સોના ચાંદીના શોરૂમ છે, જ્ઞાનનો શોરૂમ નથી. તમે વિચાર કરો. આ કાળમાં જ્ઞાનની અવહેલના એટલી જ જ્ઞાનીની પણ અવહેલના.
જ્ઞાનીની પણ વેલ. રાજા મહારાજાઓ કવિઓ રાખતા હતા, પંડિતો રાખતા હતા, કે રાજ્યમાં ગમે ત્યારે કોઈ પણ જાતનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો જ્ઞાની એનું નિવારણ કરી શકે. આજે આપણે જ્ઞાની પ્રત્યેનો કોઈ ભાવ જ નથી, જ્ઞાની પ્રત્યેનો કોઈ આદર નથી. પુણ્યશાળી જ્ઞાન અષ્ટક ભણ્યા પછી જ્ઞાન પ્રત્યેનો આદર અને જ્ઞાની પ્રત્યેનો આદર કેટલો સ્પષ્ટ હોવો જોઈએ. પેટમાં કદાચ કેન્સર થાય તો ડોક્ટર ઓપરેશન કરીને કદાચ એને મટાવી પણ શકે છે, પણ મનમાં કેન્સર થાય ને, એ કોઈ ડોક્ટરની તાકાત નથી કે એને કોઈ મિટાવી શકે. એને મિટાવી શકે જ્ઞાન અને જ્ઞાની. ભવ ભવના વેરનું સમાપન જ્ઞાન અને જ્ઞાની કરાવે છે. ભવ ભવના દ્વેષનું સમન જ્ઞાન અને જ્ઞાની કરાવે છે. ભવો ભવના કસાયોનું સમન જ્ઞાન અને જ્ઞાની કરાવે છે. તો આવા જ્ઞાન પ્રત્યે, આવા જ્ઞાની પ્રત્યે સ્નેહ ભાવ, પ્રેમ ભાવ, આદર ભાવ કેટલો કેટલો. એક ગુરુ ભગવંત મોરવા આવે આપણા આંગણે માસ ખમણના પારણે, અને એક જ્ઞાની આપણા આંગણે પાણી પીવા માટે આવે. એકને પાણી આપ્યું છે, એકને પારણામાં ગોચરી આપી છે, રાગ છે, સૂંઠ પીપળામણ છે, કેસરીયું દૂધ છે, મગ છે, આવી ઉત્તમ વસ્તુઓ આપી છે. એમાં જેટલો લાભ થાય એટલો લાભ જ્ઞાની માત્ર પાણી પી જાય એમાં થાય. વિચાર કરો તમે. અપેક્ષાએ બાકી ગુરુઓ મહાન છે, પંચમહાવ્રત ધારી છે, પણ જ્ઞાની ક્ષણમાં વિષય અને કસાયોને ક્ષીણ કરી શકે છે અને બીજાના ક્ષીણ કરાવી પણ શકે છે જ્ઞાની. એટલે આ જગતમાં જ્ઞાન અને જ્ઞાની એના પ્રત્યેનો જે ભાવ, આપણને લગાવ બહુ મામૂલી થઈ ગયો છે, બહુ મામૂલી. એટલે આ જગતમાં વિષયની, કસાયની, આવેશની, રોષની, સંકલેશની જે વ્યથાઓ બે ભાઈઓ વચ્ચે, પરિવાર વચ્ચે, સમાજ વચ્ચે, દેશ વચ્ચે, નગર વચ્ચે આ જે વિષમતા ઊભી થઈ છે, જ્ઞાનીનો ભાવ, જ્ઞાનીનો ભાવ. તે છતાં આજે સ્કૂલ, કોલેજો સરસ્વતીના મંદિર નથી થઈ ગયા, લક્ષ્મીના મંદિર થઈ ગયા. લક્ષ્મી આપીને ભણો અને લક્ષ્મી કમાવા માટે ભણો. કહેવાય સરસ્વતી મંદિર છે લક્ષ્મી મંદિર. અન્યાય કરો, અનીતિ કરો, ખોટું કરો, પણ ધન કમાવો. આ ભૌતિક જ્ઞાનનો પ્રભાવ. ભૂખે મરો પણ અન્યાય અનીતિ ન કરો, એ અધ્યાત્મ જ્ઞાનનો પ્રભાવ. એકવાર દુઃખ સહન કરી લીધા પછી જે સુખ આવશે એ વિશાળ સુખ હશે. પણ ભૌતિક જ્ઞાનના પ્રભાવના કારણે લોકો એટલા અંજાઈ ગયા છે કે હવે ધાર્મિક જ્ઞાન વિજ્ઞાન ખતમ થતું જાય છે. નજીકના કાળમાં કાશ્મીરમાં હિન્દુઓની કતલેઆમ થઈ, આપણે જોઈએ છીએ. ધર્મ હોત તો કતલેઆમ થાત. આજ કાશ્મીરમાં લાખો જૈનો હતા, આજ કાશ્મીરમાં સેંકડો દેરાસરો હતા, આજ કાશ્મીરમાં જૈન રાજાઓ હતા. જ્ઞાન હતું, શાસન ટક્યું.
અંગ્રેજોનું શાસન આવ્યું, અધમ રાજાઓનું શાસન આવ્યું, ધર્મમાં વિક્ષેપ કરવા લાગ્યા. ધર્મની સંખ્યા વધારવા માટે અધર્મી ગુરુઓએ આક્રમણ કરીને બીજી ધર્મની સંખ્યાને કટલે આમ કરી. ગોવામાં એક ઈસાઈ સંતે 50,000 જૈનોની કટલેઆમ કરી. વિચાર કરો તમે. તો આ વૈમનસ્યતા ઊભી થવાનું કારણ જ્ઞાનનો અભાવ. મારો ધર્મ વધે, મારો ધર્મ પ્રસાર વધે, દુનિયામાં મારો જ ધર્મ વ્યાપે. ખુદ ભગવાને આ પ્રયત્ન નથી કર્યો, ઈસુ ભગવાને આ પ્રયત્ન નથી કર્યો, અશો જરથૃષ્ટે આ પ્રયત્ન નથી કર્યો, બ્રહ્મા વિષ્ણુ મહેશે આ પ્રયત્ન નથી કર્યો, પ્રભુ મહાવીરે આ પ્રયત્ન નથી કર્યો, ઋષભદેવ ભગવાને આ પ્રયત્ન નથી કર્યો, શંકર ભગવાને આ પ્રયત્ન નથી કર્યો. આપણે આવો પ્રયત્ન કેમ કરવાનો? બધા જ આ ધર્મ પાળે મારો જ. આ અજ્ઞાનતા, સાચી સમજ નથી ને, તેના કારણે આજે આપણે દુઃખી છીએ. પુણ્યશાળી ઘરમાં જ્ઞાન વધારો, ટીવીમાં સમય આપો છો, જાહેર પ્રોગ્રામોમાં સમય આપો છો, એના કરતા વિશેષ સમય પરિવારને આપો. પરિવાર સાથે જ્ઞાનની લેવડ દેવડ કરો. આવતીકાલની દુનિયા કદાચ એવી માની શકાય છે કે જૈન ધર્મ નામશેષ થઈ ગયો હશે. નામશેષ, જૈનો નામશેષ થઈ ગયા હશે. મંદિરો અને મૂર્તિઓ તૂટી ગઈ હશે. તમે વિચારજો. પડેલી જૈન સંપત્તિ પાપી રાજાઓ પોતાના હસ્તક કરશે અને એમના ધર્મના પ્રસાર અને પ્રચાર માટે આપણી ધન સંપત્તિ વાપરશે. ત્યારે દેવ દ્રવ્યનું ભક્ષણ, ગુરુ દ્રવ્યનું ભક્ષણ, જ્ઞાન દ્રવ્યનું ભક્ષણ, એ બધા સિદ્ધાંતો ખતમ થઈ ગયા છે. બધા સિદ્ધાંતો ખતમ થઈ ગયા છે. પરિવારમાં જો જ્ઞાનની માત્રાઓ ન વધારવામાં આવે તો એ માતા પિતા દુર્ગતિના અધિકાર છે. તમે વિચાર કરજો, દુર્ગતિના અધિકાર છે. મકાન ગમે એટલું મજબૂત હોય, પણ એક થાંભલો નબળો પડે ને તો એ થાંભલો સબળ ન કરવામાં આવે ને તો મકાન પડી પણ જાય. એવી રીતે ઘરની અંદર રહેલો પરિવાર, એક વ્યક્તિ પણ જો અધર્મી કે પાપી પાકે ને તો સારા કુળનો વિનાશ નોતરી દે. સારા કુળનો વિનાશ નોતરી દે. જોઈએ છે કે કમઠે કેટલું ભયંકર કામ કર્યું. 10 ભવ સુધી પાર્શનાથને પરેશાન કર્યા. અગ્નિ શર્માએ 9 ભવ સુધી ગુણસેનના આત્માને પરેશાન કર્યા. કાલ સૌરી કસાઈ દરરોજના 500 પાડા મારતો થઈ ગયો. દ્રઢપ્રારી અર્જુન માળી પાસે જ્યારે જ્ઞાન નહોતું ત્યારે કેટલાય જીવોને નુકસાન પહોંચાડ્યું છે. પુણ્યશાળી. આ બધા દ્રષ્ટાંતો ભૂતકાળના છે. વર્તમાન કાળમાં પણ આપણે જોઈએ કે રાજકીય ક્ષેત્રે કેટલાક રાજકીય પક્ષોના અધિકારી, શીખોની હત્યા થઈ ગઈ, સંતોની હત્યા થઈ ગઈ, હિન્દુઓની હત્યા થઈ ગઈ, અને તો કે અમને સ્વતંત્રતા મળી. તો કે અમને સ્વતંત્રતા મળી. પુણ્યશાળી. કઈ જાતની સ્વતંત્રતા? કઈ જાતની સ્વતંત્રતા? ભગવાન કે છે બૌદ્ધ ધર્મ હતો, હિન્દુ ધર્મ હતો,
અને છતાં ભગવાને પોતાની ધર્મ સંખ્યા વધારવા પ્રયત્ન કર્યો નથી. સશક્ત હતા, સમર્થ હતા, પૈસા ધન આપીને ઇન્દ્ર મહારાજા પાસે ધર્મ પરિવર્તન કરાવી શકે એમ હતા, તો પણ ન કરાવ્યું. આપણને આ વાત એટલા માટે કરું છું કે જ્ઞાનસારનો આ વિષય નથી. જ્ઞાનસારમાં વાત આવતી નથી, પણ અજ્ઞાનીઓ કેવા નુકસાન પહોંચાડે છે, અને આપણા પરિવારને અજ્ઞાની રાખશું તો આપણા ધર્મને કેટલું નુકસાન પહોંચશે. એક વ્યક્તિ ખરાબ નીકળે અને પરિવારને નુકસાન પહોંચાડે તો ખતમ કરી નાખે. હમણાં જ એક કિસ્સો રાજસ્થાનમાં થોડા ટાઈમ પહેલે બન્યો. 10 જણનું કુટુંબ આરામથી રહેતું હતું. એમાં એક દીકરાની વહુ આવી, ભણેલી ગણેલી હોશિયાર. એ દીકરાની વહુના મનમાં એક ભાવ આવ્યો. વિશાળ ખેતીનું ખેતર, અઢળક કમાણી, લાખોની મૂડી. આ સ્ત્રીના મનમાં એક વિચાર આવ્યો કે આ બધું મારું થઈ જાય, આ બધાને ખતમ કરી નાખો. પોઈઝન આપ્યું. 5 જણા મરી ગયા, 3 જણા સિરિયસ બન્યા. હવે પેલીના મનમાં એમ થાય છે કે હવે 2 જણા રહ્યા છે, ગમે ત્યારે ખતમ કરી નાખી અને આ બધી સંપત્તિની માલિક બની જાવ. આ તાજેતરનો દાખલો, બનેલો દાખલો કહું છું, રાજસ્થાનનો. પોલીસોની ઝીણવટભરી તપાસના કારણે એ સ્ત્રી પકડાઈ ગઈ. એને ટેકેદારો પકડાઈ ગયા. પેલા 3 જે જન્મ મરણ વચ્ચે ખાતા હતા એને બચાવી લીધા અને એ લોકોને જેલ પડી. આ જ્ઞાન નથી ને પુણ્યશાળી. હરામનું લઈ લેવું છે, હરામનું પચાવી પાડવું છે, બીજાનું લઈ જ લેવું છે. હું જ કરોડપતિ બની જાઉં, આવો ભાવ આ સંસારમાં જ્ઞાન નથી ત્યારે થાય છે. આ તો એક દાખલો બહાર આવ્યો છે. બાકી પતિ પત્ની વચ્ચે આજે હજારો છૂટાછેડા તૈયાર થયા છે. કેમ? શાના માટે? શાના માટે? ભણેલી પત્નીઓ એમ કે છે હું નોકરડી નથી, હું રસોઈ નહીં બનાવું, હું કપડાં નહીં ધોવું, હું કાંઈ નહીં કરું, હું તમારું ટિફિન પણ નહીં બનાવું. વિચાર કરજો, અજ્ઞાનતા કેટલી આગળ વધી છે. મા બાપની સ્વાર્થ વૃત્તિઓ કેટલી ભયંકર છે. આ જ્ઞાન નથી ને એટલા માટે. આપણી દીકરી પણ જ્ઞાની બનશે ને તો 10 માણસનું કુળ અજવાળશે. દીકરીને આવું જ્ઞાન આપજો, દીકરાને આવું જ્ઞાન આપજો. 50 વર્ષ પહેલાના સાધુ ભગવંતો કહેતા હતા કે દીકરી જીવચાર ન ભણે અને દીકરો નવતત્વ ન ભણે ત્યાં સુધી એમને પરણાવવા નહીં. વિચાર કરો. આજે સત્તા અને સંપત્તિના કારણે જ્ઞાન તો બાજુમાં રહ્યું, પણ કરોડપતિની દીકરી કરોડોનું દહેજ. દીકરાઓ આવું ઈચ્છવા લાગ્યા. ગરીબની દીકરીઓ ઈચ્છતા નથી, પછી ભલે દુઃખી થાય. આ જ્ઞાન નથી ને એટલે આ વ્યવસ્થા છે. અવ્યવસ્થા આર્ત ધ્યાન કરાવી, રૌદ્ર ધ્યાન કરાવી, દુર્ગતિમાં લઈ જાય. મોક્ષનો માર્ગ બંધ થઈ ગયો આનો કારણે. મોક્ષનો માર્ગ અત્યારે બંધ થયો આના કારણે. જ્ઞાનની પ્રભાવકતા ઓછી થઈ ગઈ. ચારિત્ર છે હજી. 7 વર્ષનો બાળક દીક્ષા લે છે, પાળે છે અખંડિતપણે, ચારિત્ર છે. જ્ઞાન નથી. જ્ઞાન નથી. જ્ઞાન રસાયણ છે, જ્ઞાન ઔષધ છે, જ્ઞાન ઐશ્વર્ય છે. રસાયણ ઔષધોમાંથી તૈયાર થાય છે, પણ
એ વૃદ્ધાવસ્થા અટકાવી શકતી નથી, મરણ અટકાવી શકતી નથી, રોગ પણ ફરીથી થવાની શક્યતા છે. જ્યારે જ્ઞાન રસાયણ સંસારના કર્મના બધા રોગ મિટાવી દે છે. જ્ઞાન ઐશ્વર્ય, હાથી ઘોડા જન્મ થાય, મરણ થાય, લૂંટાઈ જાય, મૂકીને જાવું પડે, એ ભૌતિક ઐશ્વર્ય છે. અને જ્ઞાનરૂપી ઐશ્વર્ય તમને બતાવ્યું હતું થોડા ટાઈમ પહેલા કે જ્ઞાન ઐશ્વર્ય નવતત્વરૂપી નવનિધિ છે. નવતત્વરૂપી નવનિધિ છે. ચક્રવર્તીના ચક્રરત્ન જેવું જ્ઞાનરૂપી વજ્ર છે. વજ્ર છે, તો વિચાર કરો. ચક્રવર્તીને 4 સેના છે. જ્ઞાનીને પણ દ્રવ્યાનુયોગ, ગણતરયોગ, કથાનુયોગ, ચરણકરણાનુયોગ એવી 4 સેના છે. 4 સેના છે. ચક્રવર્તીને 14 રત્નો છે. જ્ઞાની 14 રાજલોક પર બની અને સંપૂર્ણ સિદ્ધત્વને પ્રાપ્ત કરે છે. તો જ્ઞાન કેવું ઐશ્વર્ય છે બતાવો. જ્ઞાન કેવું ઐશ્વર્ય છે એ બતાવો. છતાંય આપણા મનમાં ધન પ્રત્યેનો જેટલો રાગ છે એટલો જ્ઞાન પ્રત્યેનો રાગ નથી. જ્ઞાન પ્રત્યેનો રાગ. ભૌતિક જ્ઞાનમાં પણ જેને સારું તત્વ ચિંતન કર્યું છે ને, એ લોકોએ આજે જગતમાં વિકાસ કર્યો છે. 25-25, 30-30 લાખના પેકેજ છોડીને કેટલાય ભણેલા માણસો બિઝનેસમેન બની ગયા. આપણે પણ એક વિચારજો કે સમ્યક જ્ઞાનના પ્રભાવે શ્રીપાલ રાજાએ 700 કોઢિયાઓના રોગો મટાડી દીધા હતા. સમ્યક દર્શન પમાડી દીધું હતું. મહિનાના કારણે જ શ્રીપાલ રાજાનો રાસ રચાયો. મહિના ના હોત તો શ્રીપાલ રાજાનો રાસ રચાયો જ ન હોત. આવી પરિસ્થિતિમાં જ્ઞાનને ભગવાને શું કહ્યું છે કે સાધુ પાસે જ્ઞાન હોય ને તો ઇન્દ્ર મહારાજા નંદન વનમાં જે આનંદ સુખ ભોગવે છે એવો જ્ઞાની જ્ઞાનરૂપી નંદન વનમાં આનંદ અને સુખ ભોગવે છે. ઇન્દ્ર મહારાજા પાસે વજ્ર છે, જ્ઞાની પાસે જ્ઞાનરૂપી વજ્ર, જ્ઞાનરૂપી વજ્ર છે. ઇન્દ્ર મહારાજાનું વજ્ર પહાડોને તોડી નાખે, જ્ઞાનરૂપી વજ્ર કર્મોને તોડી નાખે. હવે બતાવો, ઇન્દ્ર કરતા પણ વધારે તાકાત જ્ઞાનીમાં. ચક્રવર્તી કરતા પણ વધારે તાકાત જ્ઞાની. વૃષભ, હાથી, મેરુ પર્વત એના કરતા વધારે શક્તિ જ્ઞાની. આપણને મનમાં અત્યારે એક વિચાર આવશે કે શાસ્ત્રોને ઉલેચવા, વાંચવા, ભણવા દરરોજનો 1 કલાક જ્ઞાન માર્ગે વાપરવો. આવો આપણને કોઈ ભાવ જાગશે? સમય નથી, લોકો એમ કે છે. ભણવું ઘણું છે પણ સમય નથી. યાદ રાખજો, સમજણ નથી એટલે સમય નથી. બાકી દરરોજના 5-7 કલાક વેડફી જ નાખો છો. આપણે વેડફી જ વાતોમાં, ઊંઘમાં, પ્રમાદમાં, નિંદામાં 5-5, 7-7 કલાક વેડફી નાખીએ છીએ. એ બાકાત કરો, આપોઆપ ભણવાનો સમય મળી જશે પુણ્યશાળી.
દરરોજ એક નવી ગાથા ગોખવી, દરરોજ સારા પુસ્તકના 2 પાના વાંચવા. 2 વર્ષમાં તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે તમે જો. ઓછી મહેનતે ઘણું પુણ્ય, અને ઘણા પુણ્યથી ઓછી મહેનતે ઘણી કમાણી, ભૌતિક કમાણી પણ ઘણી ઘણી. પરદ્રવ્યમાં જ્યાં સુધી રમણતા છે ત્યાં સુધી આત્મા જ્ઞાની બની શકતો નથી. અત્યારે આપણને ગમે શું? પૂતગલો જ ગમે. બરાબર છે. કોઈ તમને અત્યારે એક હાથી ભેટ આપવા આવે, અને કોઈ તમને દેવતા સપનામાં આવીને કહે કે તમારે દીકરીનો જન્મ થશે, એમાં તમને ગમે શું? આ સીધી વાત કરું. દીકરીનો જન્મ થશે એ ગમતું નથી, અને હાથી આવે એ ગમે છે. એનો અર્થ એ થયો કે અધિકાર જોઈએ છે, જવાબદારી જોઈતી નથી. આ અજ્ઞાનતા. અધિકાર જોઈએ છે, જવાબદારી જોઈતી નથી. આ મોટામાં મોટી આપણી ખામી છે. અત્યારે દરેક જીવોને સમજો, અધિકાર જોઈએ છે, ફરજ નથી નિભાવવી. કોઈને ફરજ નિભાવવી નથી. નહીતર આજે જૈન શાસનમાં 200-500 ઓળી થતી હોય, 100-200 આંબીલ થતા હોય, અને કેટરસ પીરસતા હોય, બેન દીકરીની મર્યાદાનું જીવન ઓળંગતા હોય, આવી પરિસ્થિતિ કેમ પસાર થાય આપણાથી? કેમ આવો લગાવ ઉભો થાય? લગ્નના જમણવાર હો, પ્રસંગોના જમણવાર હો, બધે કેટરસ ઘૂસી ગયા. પરિણામે આપણી ધાર્મિકતા તૂટી ગઈ. પ્રસંગો ધર્મના, પણ ધાર્મિકતા તૂટી ગઈ. હમણાં જ એક તત્વચિંતન કરવામાં આવ્યું કે ભૂતકાળમાં મા બાપ દીકરીને વસ્ત્ર આભૂષણ આપતા હતા, પણ કોઈને બતાવ્યા વિના. માત્ર પરિવારના 2-5-7 સભ્યો ઘરના જાણે, ના મામા મામી જાણે, ના માસા માસી જાણે, ના ફઈ ફુવા જાણે, ના કાકા કાકી જાણે, ના આડોશ પાડોશ જાણે, ના સગા સંબંધી જાણે. બંધ બારણે વસ્ત્રો અને આભૂષણો આપતા હતા દીકરીને. એક પ્રસંગ તમને કહું, તમને આશ્ચર્ય થશે. મને ઘણીવાર વિચાર આવતો હતો કે અત્યારે લોકો દીકરીને જે વસ્તુ આપે છે એ વસ્તુ બતાવવા માટે જમણવાર રાખે. તમે જોવા આવો અને જમીન જાઓ, જોવા આવો જમીન જાઓ, દુનિયાને બતાવું કે મેં દીકરીને આટલું આપ્યું છે. પુણ્યશાળી ભૂતકાળના જે નીતિ નિયમો હતા ને, એ તમારે કેટલા સારા હતા. એ કહો કે દીકરીને જે વસ્તુ આપતા, ખાનગી આપતા, સસુર પક્ષના 5-7 સભ્યો, પિયર પક્ષના 5-7 સભ્યો જ જાણે, બીજા કોઈ જાણે નહીં. કેમ? કાલે ઉઠીને દીકરીએ કોઈ આભૂષણ પિયર પક્ષના પહેર્યા, અને સસુર પક્ષમાં કોઈ પ્રસંગ છે, ત્યારે લોકો કે તારા સસરાના કોઈ દાગીના નથી, તારા પિયરના દાગીના તું પહેરે છે. આમ દીકરીને એક વૈમનસ્ય ઉભું કરવામાં આવે, વેર ઉભું કરવામાં આવે, અપ્રતિભાવ ઉભો કરવામાં આવે, અને પરિણામે આજે જે આપણે જોઈ રહ્યા છીએ કે સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મૂકવાની જે ભાવના આજની દીકરીઓની છે, એમાં મા બાપની આપેલી વસ્તુ, એનો જે દેખાડો, એનો જે દેખાવ, એ એક કારણ છે. ભૂતકાળમાં બંધ બારણે આપતા હતા,
દીકરી જ જાણતી હતી કે આ કપડા પિયરના છે ને આ કપડા સસુર પક્ષના છે, પણ દુનિયા નથી જાણતી કે જેથી બંને પક્ષે વૈમનસ્ય ન થાય, કુટુંબમાં વૈમનસ્ય ન થાય, આવા આપણા આચાર વિચાર હતા. આજે ઢોલ નગારા વગાડીને આપણે આપીએ છીએ. કાલે દીકરી સસુરના પ્રસંગમાં એ કપડાં પહેરશે, એ દાગીના પહેરશે, ત્યારે સસુર પક્ષવાળાને એમ થશે કે આપણા ઘરનું કેમ ન પહેરે. અને દીકરી પોતાના મા બાપનું સારું લગાડવા માટે સસુર પક્ષનું ના જ પહેરે, આપે તોય ન પહેરે. આ વૈમનસ્ય દીકરીઓમાં પણ પેદા થયું. આ જ્ઞાન અને જ્ઞાની નથી ને, એના કારણે આ તો એક તમને દાખલો આપ્યો. આવા તો સેંકડો નીતિ નિયમો આપણે સમાજમાં બદલી નાખ્યા, ધર્મમાં બદલી નાખ્યા. સમાજમાં તો બદલી નાખ્યા, પણ ધર્મમાં બદલી નાખ્યા. પુણ્યશાળી, તમે વિચાર કરો. જે જ્ઞાન રસાયણ છે, જે જ્ઞાન ઔષધ છે, જે જ્ઞાન ઐશ્વર્ય છે, એ જ્ઞાનને ધક્કો મારીને આપણે બહાર કાઢ્યો. શું થશે આપણું? વિચારજો. હજી તો આટલા સુધી પહોંચ્યું છે, આવતીકાલ ક્યાં પહોંચશે? હજી પણ સુધરો, હજી પણ સુધરો પુણ્યશાળી. ધર્મનું ભણાવથી કલ્યાણ નથી થતું, ધર્મના આચરણથી કલ્યાણ થાય છે. ભણવાથી જો કલ્યાણ થઈ જતું હોય તો 14 પૂર્વધરો નિગોદમાં ના ગયા હોત. અને આચરણથી કલ્યાણ થાય છે તો 9 વર્ષના ઉંમરના આઈમુદ્દાને પણ કેવળ જ્ઞાન થઈ ગયું. પુણ્યશાળી, ખૂબ વિચાર કરો. જ્ઞાનના અભાવે કેટલી બધી આજે તકલીફો ઊભી થઈ છે. બરાબર. હવે તો પતન એ જ માર્ગ થઈ ગયો છે. બરાબર. ઇડલી, ઢોસા, પાણીપુરી, પીઝા, પાઉં, બ્રેડ, આ ખોરાકે તમારી મનોવૃત્તિ હલકી કરી નાખી. હલકી કરી. આપણા જીવનમાં મનોવૃત્તિ હલકી થાય એનું કોઈ દુઃખ જ નથી. દુઃખ જ નથી. કુમારપાળ મહારાજાને ઘેબર ખાતા ખાતા માંસ યાદ આવ્યું કે હું આવું પહેલા માંસ ખાતો હતો અને આવો સ્વાદ આવતો હતો. તરત જ ગુરુ પાસે જઈને પ્રાયશ્ચિત કર્યું. ભગવાન, ભૂતકાળનું પાપ યાદ આવી ગયું. ઘેબર ખાતા ખાતા જીવનભર ઘેબર ત્યાગ કરી નાખ્યું. અને ગુરુ ભગવંતે 32 જીન મંદિર બંધાવવાનું પ્રાયશ્ચિત આપ્યું. ખાલી વિચાર જ આવ્યો છે. વિચાર જ આવ્યો છે. તોય 32 જીન મંદિર બંધાવવાનું પ્રાયશ્ચિત આપ્યું કુમારપાળ મહારાજાને. તો આજે પાઉં, બ્રેડ, બટર, પીઝા, ઇડલી, ઢોસા, આ ખાવાથી આપણું થશે શું? વિચાર્યું કોઈ દિવસ? જ્ઞાન રસાયણ છે, જ્ઞાન ઔષધ છે, જ્ઞાન ઐશ્વર્ય છે, પણ આપણા માટે નહીં. આપણા માટે નહીં. આપણા માટે તો સમ્યક જ્ઞાન અત્યારે વિષ સમાન બની ગયું છે. ભણવું નથી, ભણાવવું નથી, ભણીએ તો ઉપયોગ કરવો નથી. દુનિયા સાથે ન ચાલીએ તો લોકો આપણને તરછોડે, આવો મગજમાં એક વ્યવહાર બેસી ગયો છે. સારા માર્ગે દુનિયાને ચલાવવી છે ને, તો શરૂઆત તો આપણાથી જ કરવી પડશે. સારા માર્ગે દુનિયાને ચલાવવી છે તો શરૂઆત તો આપણાથી જ કરવી પડશે, દુનિયાને નહીં. ભગવાને પોતાની શરૂઆત કરી તો આ જગતને ધર્મ પમાડી શક્યા. તો પરપુદ્ગલમાં રાચવું નહીં. અજ્ઞાન, મોહ, વશ, શાસ્ત્રના નિયમો, સંઘના નિયમો, સમાજના નિયમો, શાસ્ત્ર, સંઘ અને સમાજનું બંધારણ, એનું ઉલ્લંઘન ન કરતા. પ્રભુ પૂજા નહીં કરવાથી જે દોષ લાગે છે ને,
એના કરતા વધારે દોષ શાસ્ત્ર, સંઘ અને સમાજના બંધારણનું ઉલ્લંઘન કરવાથી થાય છે. મમ્મણ શેઠ પોતાની જાતનું જ ઉલ્લંઘન કર્યું, લોભ, સંજ્ઞા, ઉદારતાનું ઉલ્લંઘન કર્યું, 7મી નરકે પહોંચી ગયો. એક જ લોભ, ઉદારતા, પોતાનો ગુણ, એનું ઉલ્લંઘન કર્યું અને લોભ સંજ્ઞાના કારણે 7મી નરકે પહોંચી ગયો. આપણે તો ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ આવા સાત શત્રુના પક્ષમાં બેઠા છો. ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, વૈરાગ્ય, વિતરાગતા, અદ્વેષ ભાવ, અમોહ ભાવ, આ 7 ગુણોનું આપણે પણ ઉલ્લંઘન કરીએ છીએ. આપણું શું થશે? આપણું શું થશે? વિચારજો. યોગશાસ્ત્રમાં પણ આ વાતો તમને સમજાવી હતી. વિચારજો શું થશે આપણે. મમ્મણ શેઠ ઉદારતા ગુણને ઉલ્લંઘીને લોભ સંજ્ઞાને વળગ્યા તો 7મી નરકે ગયા. આપણે ક્યાં જશું? બધા જ ગુણોનું ઉલ્લંઘન કરીએ છીએ. બધા જ ગુણોનું ઉલ્લંઘન કરીએ છીએ. જ્ઞાન નથી. ધર્મ કરીએ છીએ એટલે મનમાં એક ભાવ છે કે આપણે તરી જશું. આપણને આવો વિચાર આવે કે આપણે તરી જશું. ના તરી ન શકાય. સત્વતા આવવી જોઈએ, સાત્વિકતા આવવી જોઈએ, વફાદારી આવવી જોઈએ, જવાબદારી સંભાળવી જોઈએ. કેવળ અધિકાર લઈને બેસી ના જાઓ. કેવળ અધિકાર લઈને બેસી ના જાઓ. કેવળ અધિકાર ધિક્કારને પાત્ર બનાવે છે. જવાબદારી અદા કરો તો આપોઆપ અધિકાર મળી પણ જાય છે. જવાબદારી અદા કરો. પર પૂતગલમાં રમણતા એ જવાબદારીનો અભાવ છે. આત્મગુણમાં રમણતા એ જવાબદારી છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એમાં રમણતા કરવી એ આપણી જવાબદારી છે. પણ જ્ઞાન ભણ્યા જ નથી તો જ્ઞાનમાં રમણતા કરે શું? સમ્યક દર્શનની સમજ જ નથી તો દર્શનમાં રમણતા કરે શું? ચારિત્ર તો કઠિન લાગે છે. રમણતા કરશે શું? શું કરશે? વિચાર કરો. જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કેટલી જગતની આશ્ચર્યતા આપણને જોવા મળે છે. અને એ આશ્ચર્યતામાં આપણો વૈરાગ્ય તીવ્ર બને છે. તીવ્ર બને છે. એક ભાઈને જૈન છે, અમે પૂજા કરવાનું કહ્યું. એ ભાઈએ આપણને જવાબ આપ્યો કે 18-20 વર્ષનો હતો ત્યારથી મહેનત કરીને કમાવું છું. રાત દિવસ તનતોડ મહેનત કરું છું, છતાંય હજી જુએ એવો બંગલો, જુએ એવી ગાડી અને જુએ એવો ઐશ્વર્ય મળ્યું નથી. સ્વાભાવિક બોલાઈ ગયું કે ભગવાનની ભક્તિ કરો, ભગવાનની પૂજા કરો, ચોક્કસ મળી જશે. ત્યારે એ ભાઈએ એક જવાબ આપ્યો કે ભગવાને આજે આપ્યું છે કોને કાંઈ? શું કે છે? કોઈને ભગવાને હાથોહાથ કઈ આપ્યું છે? તો ભગવાનને ભજવું, ભગવાનની પૂજા કરો. જવા દો, ભગવાન કોઈને હાથોહાથ આપતા નથી. પૂજા કરીને અર્થ શું છે? આવી અજ્ઞાનતા, આવી મોહ દ્રષ્ટિ, આવી મૂઢ દ્રષ્ટિ સમ્યક્તાના અભાવે છે. આપણને સમ્યક્તાના અભાવ. આપે એ સારા કે છોડાવે એ સારા. આજ સંસારમાં ધન આપે એ સારા, ધન છોડાવે એ સારા નહીં. સારા નહીં. તમને એક જ સમયે 2 આમંત્રણ મળે
કે એક ભાઈને 1 લાખ રૂપિયા તમને આપવા છે અને તમને તાત્કાલિક બોલાવે છે, અને બીજી બાજુ તમને એક આમંત્રણ મળે કે ઉપાશ્રયમાં ગુરુ ભગવંત આચાર્ય ભગવંત બિરાજમાન છે, તત્કાળ તમને બોલાવે છે તો આવો. તમે બે માંથી કઈ જગ્યાએ જાશો? કઈ જગ્યાએ જશો? પેલો 1,00,000 રૂપિયા આપે છે ત્યાં જાશો, કે આચાર્ય ભગવંતના દર્શન થશે તો કરોડોનું પુણ્ય એકઠું થશે ત્યાં જશો? અજ્ઞાનતા છે. આપણે ત્યાં જ જશું. ભરત મહારાજાને ચક્રરત્ન પ્રાપ્ત થયું, એ જ સમયે ઋષભદેવ ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. બે સમાચાર એક સાથે મળ્યા તો ભગવાન પાસે ગયા. ચક્રરત્નની પૂજા કરવા ન ગયા ભરત મહારાજા, કેવળ જ્ઞાન પામ્યા, ઘરે બેઠા. આપણે શું થાય? ભગવાન તો બેસવાના છે ને સંવત્સરમાં, આવતીકાલે જાશું. આજ ચક્રરત્નની પૂજા કરી લઉં, આજે સમૃદ્ધિ પ્રાપ્ત કરી લઉં, પછી પાછલી જિંદગીમાં ધર્મ કરશું. આ અજ્ઞાનતા, આ મોહ, આ દ્વેષ, આ ખેદ કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છે આપણે. છતાંય જ્ઞાન ભણવું નથી, જ્ઞાન ભણાવવું નથી, સારા સંસ્કાર આપવા નથી, સંસ્કારિત બનવું નથી. સરકારી કાયદાઓ ક્યાંક અધમમાં અધમ ઘડાય તો એને પાળવા છે. વિચાર કરો, સરકારે એક નવો રૂલ્સ પાડ્યો છે, ઇન્ડિયાના સરકારે, કે બાપ દાદાની મૂડી, સાસુ સસરાની મૂડીમાં જેટલો દીકરાનો ભાગ એટલો જ દીકરાની વહુનો ભાગ. હવે વિચાર કરો તમે, મારા ફાધર મને 50 લાખ આપવાના હોય તો મારે 25 લાખ મારી પત્નીને આપી દેવા. એને જુદા પાડ્યા, એકતા થવા ન દીધી. પેલી 25 લાખને સંભાળી શકે એમ નથી ને 25 લાખ એને મળ્યા તો અહંકાર કેટલો આવશે? જાઓ તમે તમારી રીતે જીવો, હું મારી રીતે જીવું, મારી પાસે પણ પૈસા છે. આવી કેટલીક અજ્ઞાનતાના કારણે બંધારણો, પાપજનક બંધારણો તમારે અનુસરવા પડે છે. આ પણ એક કર્મની કઠિનાઈ છે. સારી જ્ઞાની કર્મને પરાધીન ના હોય. જગત આખું જુદા જુદા સ્વરૂપે દેખાય છે. એક હાથી છે, એક ઘોડો છે, એક વાઘ છે, એક સિંહ છે, એક શિયાળ છે, એક નોળિયો છે, એક કબૂતર છે, એક ચકલી છે, એક પોપટ છે, એક સમડી છે, એક ગીધ છે. પણ જ્ઞાનીને બધા જીવ દેખાય, શરીર ના દેખાય. જ્ઞાની અંદરથી જાણે. ડોક્ટર પાસે જાઓ ને તો રૂપાળું શરીર દેખીને દવા ના આપે, પણ અંદર તમારું કયું દર્દ છે એ જોઈને દવા આપે. એવી રીતે જ્ઞાની કોઈ શરીરને ના દેખે, બધામાં આત્મા દેખે. હા, જ્ઞાનના કારણે એટલું સમજે કે આ કર્મના પર્યાય આ કબૂતર બન્યો, કર્મના પર્યાય આ સિંહ બન્યો, કર્મના પર્યાય આ માનવ બન્યો, કર્મની પરાધીનતાના કારણે આ દેહધારી બન્યો. એવું જોઈ શકે, એવું જોઈ શકે પુણ્યશાળી. મનથી વિચાર કરો, જ્ઞાન અષ્ટક તો પૂરું થઈ જ જશે, પણ આપણે નહીં સુધરીએ તો થશે શું? બરાબર છે. એટલે જીવનમાં આયુષ્ય ખૂટે એની પહેલા, શરીર અશક્ત બને એની પહેલા આવું કંઈક કરી લો. પાછલી જિંદગી સમાધિ મરણની હોય, મરણ મહોત્સવ રૂપ હોય. પણ નથી આપણે સ્વાધ્યાય, નથી આપણને ધ્યાન, નથી આપણને કાયોત્સર્ગ, નથી આપણને સાચો તપ ત્યાગ, નથી આપણને જ્ઞાન. શું થશે આપણું? ચિંતન કરો પુણ્યશાળી. માર્ગ એટલો સુંદર મળ્યો છે અને પ્રમાદ એટલો બધો આપણે કરીએ છીએ.
કે આપણે દુર્ગતિના યાત્રિક બનશું. અનંતકાળે પણ આવો માનવ ભવ નહીં મળે. પ્રભુ શાસનને પામેલા 21,000 વર્ષે પણ જીવો સદગતિમાં જશે. આપણે તો 2600 વર્ષમાં દુર્ગતિ નિમી દીધી. પ્રભુને થયાને 2600 વર્ષ થયા. સાવ ધર્મની નજીક જન્મ્યા, ધર્મીઓની નજીક જન્મ્યા તોય દુર્ગતિ. અને ભગવાનના ધર્મને પાળનારા 21,000 વર્ષ ભગવાનના નિર્વાણ પછી પણ સદગતિ પામશે. 21,000 વર્ષે પણ કેવો પશ્ચાતાપ થાય, કેવી પ્રમાદવશ પુરુષાર્થના અભાવે કેટલું દુઃખદાયક જીવન થાય. પણ જ્ઞાનનો અભાવ છે, જ્ઞાનીનો પણ અભાવ છે. પરપુદ્ગલને ગધેડા જેવા કીધા. ગધેડાનો સંપર્ક લાત મારે જ, એમ પરપુદ્ગલનો સંપર્ક આપણા આત્મગુણોની હત્યા કરી નાખે. જ્ઞાની પરપુદ્ગલમાં રમણતા કરે જ નહીં. રહે શરીરમાં પણ રમે શરીરમાં નહીં. રહે સંસારમાં પણ સંસારમાં રમે નહીં. જાય એવું પડે, સાધુ ન થાય પણ સંસારમાં રમે નહીં, રાચી માચીને જીવે નહીં. તો પુણ્યશાળી પરદ્રવ્યમાંથી સ્વદ્રવ્યમાં આવો. રાગ દ્વેષની ગાંઠ ભેદો અનાદિકાળથી ગ્રંથિ ભેદ કર્યો નથી. આ મારું, આ તારું, આ આપણું, એનાથી પર બનવું, એનું નામ ગ્રંથિભેદ. એનું નામ ગ્રંથિભેદ. મારું તારું કે આપણું છે જ નહીં, એટલે અનંતાનું બંદી કસાય આવે નહીં. અને અનંતાનું બંદી કસાય થાય એટલે ગ્રંથિભેદ થઈ જાય. ગ્રંથિભેદ થઈ જાય, ગાંઠ ભેદાઈ જાય, સમ્યક દર્શન પામી જવાય. પણ આપણે ગાંઠી નથી ભેદવી. આપણે તો હાથ ભવ સુધી બદલો લેવો છે. ભવ બદલો લેવો છે. ભલે ભગવાન પાસે તમે બોલતા હો, ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાથી દેવા, એ ભગવાન પાસે જરૂર બોલતા હો. પણ સામે તમારા સંસારમાં વિરોધાભાસ પરિવારનો બદલો લેવા માટે તમે ભગવાનને વિનંતી કરો છો. પત્નીનો બદલો લેવો છે, ભાઈનો બદલો લેવો છે, મા બાપનો બદલો લેવો છે, પડોશીનો બદલો લેવો છે, સગા સંબંધીનો બદલો લેવો છે. એમને મારે છોડવા નથી. અજ્ઞાનતા, મોહ, દ્વેષ, ખેદના ભાવે આવી પરિણતિ આપણી થાય ત્યારે સમજો કે આપણે દુર્ગતિના યાત્રિક છીએ. યાત્રિક. એક ડબ્બામાં 50 પેસેન્જર છે, 10 ટિકિટ વગરના છે અને 40 ટિકિટ વાળા છે. તો સાચું બોલજો, 40 ટિકિટ વાળા 10 ટિકિટ વાળાને કાઢી મૂકે? ના કાઢે. પણ રાજી થાય, તમે વગર ટિકિટે પહોંચી જશો કે ખૂબ આનંદ. પણ ટીસી આવી જાય તો પેલા 40 ગભરાતા નથી, પેલા 10 ગભરાય. હમણાં ટીસી પૂછશે, હમણાં ટિકિટ માગશે, નથી આપણી પાસે ટિકિટ તો હમણાં દંડ થશે. આવી મનોવૃત્તિ ટિકિટ ના લેવા વાળા જીવો દુઃખી થાય છે. પણ જેને લીધી છે એ આરામથી ટીસીને બતાવી શકે છે, નિર્ભય બેસી શકે છે. આપણે પણ આપણા જીવનમાં મોક્ષની ટિકિટ લીધી નથી, એટલે આપણને ચિંતા છે. મનુષ્ય ભાવમાં આવ્યા પછી કે આપણને ડિસમિસ કરશે, ડબ્બામાંથી નીચે ઉતારશે, મનુષ્ય ભાવમાંથી કાઢી મૂકશે. ટિકિટ લીધી હશે તો આપણને બેસવા દેશે, આપણને બેસવા દેશે. તો પુણ્યાત્મા જીવનમાં જ્ઞાનને વિશે, જ્ઞાનીને વિશે પરદ્રવ્યમાં ન રમણતા હોય, રાગ દ્વેષની ગાંઠને ભેદી હોય,
અજ્ઞાનને મોહવશ થઈને કોઈને દુખી ન કરે. મિથ્યાત્વ અવિરતિ કસાય યોગને તોડવાનો પ્રયત્ન કરે, મોક્ષમાં જોડાય. ટૂંક સમયમાં શ્રીપાળ મહિના નવ ભવે મોક્ષે જવાના, એમ 2-5 ભવે પણ મોક્ષે પહોંચી જાય. જગતના કોઈ પદાર્થો સુખદાયક નથી, કેવળ દુઃખને દૂર કરનારા છે. અલ્પ સમય પૂરતો, કાયમી નહીં. ભૂખ લાગી, ભોજન કર્યું, 2 કલાક આપણી ભૂખને દુઃખને દૂર કર્યું, 2 કલાક પછી પાછી ભૂખ લાગી જશે, અડધા કલાક પછી પાછી તરસ લાગી જશે. પણ પુરુષાર્થ આપણો એ હોવો જોઈએ કે રત્નત્રયની પ્રાપ્તિ સિવાય બીજો કોઈ ઉપાય આપણો નથી. ગ્રંથિભેદ થઈ ગયો હશે, સાધુપણું સ્વીકારી લીધું હશે, કંઈક ગ્રંથોનું જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું હશે, તો તમે બહુ સુધારી શકશો. ભાવનાઓ પણ સારી થશે. પરિણામે દુર્ગતિને બદલે સદગતિમાં આપણે જશું. સીધી ગતિ પણ ફાઇનલ થઈ જશે. તો જીવનમાં એક સમજી લેજો, મર્યાદાઓ ઉલ્લંઘો નહીં, સમાજને ઉલ્લંઘન કરાવો નહીં, સમાજની હરેક વસ્તુને સારા ઉપયોગમાં વાપરો. જૈન શાસનની નિંદા થાય, જૈન ધર્મની કુતલી થાય એવું કામ કરતા નહીં. આવા કાળમાં પણ પરમાત્મા મળ્યા છે તો આપણે વધાવી લેવા. તો આ રીતે જ્ઞાનષ્ટક આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ અષ્ટકમાં કોઈ પ્રભુ વિરુદ્ધ, શાસ્ત્ર વિરુદ્ધ, સંઘ વિરુદ્ધ, સમાજ વિરુદ્ધ ક્યાંય બોલાઈ ગયું તો મિચ્છામી દુક્કડમ. પુણ્યશાળી પાપને નહીં છોડો ત્યાં સુધી ધર્મ ફળ નહીં આપી શકે. પેલું પાપને છોડો તો ધર્મ ફળ આપી શકે. પાપને તો છોડવું નથી, ધર્મનું ફળ જોઈએ છે. આ સામાયિક કર્યું, કઈ મળ્યું નહીં. આ પૂજા કરી, કઈ મળ્યું નહીં. આવો જે અંદરનો જે ઉકળાટ, એ આપણને આ સંસારમાં ડૂબાડી દે છે. આ ભાવમાં જે સુખી છીએ, પૂર્વ ભાવમાં ધર્મ કરેલો છે એટલે સુખી છીએ, એ તો સીધું ગણિત છે. પણ કયો ધર્મ કર્યો એ ગણિત આપણી પાસે નથી. તો આપણા જીવનમાં એક બાજુ જ્ઞાન અને જ્ઞાનીનું આદર સત્કાર વધવો જોઈએ, બીજી બાજુ જ્ઞાન જ્ઞાનીનો સદુપયોગ કરીને પાઠશાળાઓ ચલાવો, નવા વિદ્યાર્થીઓ તૈયાર થાય. જ્ઞાન જ્ઞાનીનો સંયોગ દોષો, પાપો, અવગુણો છોડાવે છે, એની જગ્યાએ ગુણની પ્રાપ્તિ કરાવે છે. તો આવા જ્ઞાન અને જ્ઞાનીનો સંયોગ આપણે કેમ ન કરવો? ગંગા નદીનો એક મિનિટ. ગંગા નદીનું સ્નાન કરે લોકો પવિત્ર થઈ જાય છે, પણ દુઃખો દૂર નથી થતા. પણ જ્ઞાન ગંગામાં જે નાહ્યા છે એના દુઃખો દૂર થાય છે. કુંભ સ્નાન કર્યું છે, પવિત્ર બની ગયા તમે.
પણ આપત્તિ વિપત્તિ કર્મથી મુક્ત નથી થયા. જ્યારે જ્ઞાનમાં સ્નાન કર્યું છે એ આપત્તિ સંપત્તિ વિપત્તિથી મુક્ત થઈ જાય છે. તો પુણ્યશાળી જ્ઞાન ગંગામાં નાહવાનું આપણે તૈયાર રહેવું પડશે. તુમ ગુણ ગણ ગંગા જળે હું જીલી નિર્મળ થાઉં રે, અવર ન ધંધો આદરું ન તોરા ગુણ ગાઉં રે. પ્રભુના ગુણરૂપી ગંગા નદીમાં સ્નાન કરો અને એમાં જે પવિત્રતા આવે છે, આપત્તિ વિપત્તિ દુઃખ સંકટ કષ્ટ ઉપસર્ગ પરિસ અવગુણ દોષ પાપ બધું જ ખતમ થઈ જાય છે. ગંગા નદીમાં નાહવાથી આ બધું ખતમ નથી થતું, પણ પ્રભુના આવા ગુણરૂપી ગંગા નદી, જ્ઞાનરૂપી ગંગા નદી એમાં નાયા એનું બધું દૂર થઈ જાય છે. જ્ઞાન રત્ન પામી કોઈ જીવ દુર્ગતિમાં જતો નથી, દુર્ગતિના દુઃખો નથી પડતા. આ જ ગતિમાં કદાચ દુઃખો મળે તો એ ક્ષમતા ભાવે સહન થઈ જાય. આવો જ્ઞાનનો પ્રભાવ છે. તો મારી પાસે જ્ઞાન ધન, જ્ઞાન વૈભવ, જ્ઞાન ઐશ્વર્ય, જ્ઞાન રસાયણ, જ્ઞાન ઔષધ કેટલું છે? કેટલું છે? અલ્પ પણ છે નથી. પુણ્યશાળી અમેરિકાની ભૂમિ પર બેઠા બેઠા પણ સારા પુસ્તકોનું વાંચન કરજો. પુણ્યશાળી ક્યારે કોનું જીવન પૂર્ણ થશે એ કંઈ કહેવાય નહીં. કાશ્મીરમાં ફરવા ગયેલા હિન્દુઓ કેટલા આનંદથી ઘરે જવાની તૈયારી કરતા હતા અને અકસ્માત એમનું મોત થઈ ગયું. નૂતન યુગલ વિખૂટું પડી ગયું. કેટલાના દીકરા છીનવાઈ ગયા, કેટલાના બાપ છીનવાઈ ગયા. કેવી કટોકટી સ્થિતિ સર્જાઈ. આ જ્ઞાન નથી એટલા. પણ આજે જ્ઞાનનો પ્રસાર કરવો નથી. અને જે જ્ઞાન ભણાવાય છે છેલ્લા 70 વર્ષમાં, ભૌતિક જ્ઞાને ન તો આપણને કુમારપાળ મહારાજા આપ્યા, ન તો શિવાજી આપ્યા, ન તો સંભાજી આપ્યા, ન તો સિદ્ધરાજ આપ્યા, ના આમ રાજા આપ્યા, ના બપટસુરી આપ્યા. 70 વર્ષના જ્ઞાને ના કોઈ મીરા આપી કે ના કોઈ રાજુલા આપી, કાંઈ ના આપ્યું. 70 વર્ષના જ્ઞાને કેવળ આતંકવાદી, ડાકુ, ચોર, લૂંટારૂ આ જ આપ્યું છે. અને આ તમે જુઓ વિજ્ઞાનને કેટલો વિકાસ કરવો પડ્યો. ઘરમાં કેમેરા રાખવા પડે, ઓફિસમાં કેમેરા રાખવા પડે, રસ્તામાં કેમેરા રાખવા પડે. કોણ ગુનેગાર છે પકડવા માટે. કેટલી ગુનાખોરી વધી ગઈ તમે વિચાર કરો. આપસમાં પરિવારમાં પણ એકબીજાના રૂમમાં કબાટો ખોલીને ચોરી કરવાના ભાવો જે જાગ્યા છે, આ ભૌતિક જ્ઞાનનો પ્રભાવ. અને છતાંય લાખો રૂપિયા ખર્ચીને દીકરાને ડાકુ બનાવો છે, દીકરાને ચોર બનાવો છે, દીકરાને હિંસક બનાવો છે, દીકરાને શિકારી બનાવો છે, દીકરાને પુણ્ય ધોવરાઈ નખાવો છે, દીકરાને પાપનો ભાગીદાર બનાવો છે, દીકરીને ભ્રષ્ટાચાર દુરાચાર અનાચારમાં મૂકી દેવી છે.
આ બધું નજર સામે દેખાય છતાં ભૌતિક જ્ઞાન તરફ આપણી દ્રષ્ટિ છે પુણ્યશાળી. સાવધાન બનો. આપણી સાચી મૂડી આપણા બાળકો છે. આપણો સાચો વૈભવ મા બાપ છે. આપણો સાચો મિત્ર પરિવાર છે. એને જ અજ્ઞાનમાં રમણતા કરાવશો, એને જ અજ્ઞાન ભણાવશો, એને જ ભૌતિક જ્ઞાનમાં ડૂબાડી દેશો તો તમારું રહેશે કોણ? રહેશે કોણ? અમેરિકાની એક વાત કરો. ચારે ભાઈઓ અમેરિકા રહે છે. એમના મા બાપ ગુજરાતમાં રહેતા હતા. માતા માંદી પડી. ચારે ભાઈઓને અમેરિકા સમાચાર મોકલ્યા. ચારે ભાઈઓનો એક જ અવાજ હતો કે અમારી પાસે ટાઈમ નથી, અમે નહીં આવી. ડોક્ટરને બતાવી દેજો અને દવા કરજો, દવાના પૈસા આપી દેશો. બનેલો બનાવ હકીકત કહું છું. માતાનું મોત થયું, પડોશીએ સાચવ્યા. માતાનું મોત થયું, દીકરાઓને સમાચાર મોકલ્યા. ચારે દીકરાઓએ મીટિંગ કરી કે માં મરી જાય ત્યારે બે દીકરાએ જવું ને બાપ મરી જાય ત્યારે બે દીકરાએ જવું. નક્કી કરો અત્યારે જે બે જણા જાય માના શમશાન યાત્રામાં, એમને બાપની શમશાન યાત્રામાં નહીં જવાનું. અને જે બાપની શમશાન યાત્રામાં જવા તૈયાર છે એમને માની શમશાન યાત્રામાં નહીં આવવાનું, કારણ ટાઈમ નથી. બનેલો બનાવ હકીકત કહું છું તમને. બે ભાઈએ નક્કી કર્યું કે અમે બાપની શમશાન યાત્રામાં જશું, એટલે અમે અત્યારે નથી જતા. બે ભાઈઓએ નક્કી કર્યું કે માની શમશાન યાત્રામાં આપણે જવાનું છે. અને છેલ્લી ઘડીએ એક ભાઈએ કહી દીધું કે માને સળગાવવાની જ છે ને, અગ્નિ સંસ્કાર કરાવવાના છે, તો એક ભાઈ કરે કે બે ભાઈ કરે, એક દીકરો કરે કે બે દીકરા કરે, એમાં અમને ફેર શું પડવાનો છે? મરી જ ગયા પછી તું એકલો જા, મારે નથી જવું, મારે નથી જવું. અને એક દીકરો આવી અને માતાને અગ્નિ સંસ્કાર કરે છે. કથા બહુ લાંબી છે. હકીકત તમને સત્ય હકીકત પર કહું છું કે નગરજનો, ગ્રામજનો, પડોશીઓ, સગા સંબંધી અમેરિકાથી આવેલા દીકરાને ધુતકારતા હતા કે ચાર દીકરામાંથી એક જ દીકરો શમશાન યાત્રામાં આવે છે અને ત્રણ આવતા નથી. અને એ દીકરાએ પણ ચોખવટ કરી કે બે માના અને બે બાપના અગ્નિ સંસ્કારમાં આવશે. વિચાર કરો, આ જ્ઞાન, આ જ્ઞાન. જો તમારે ભૌતિક જ્ઞાન ભણાવવું છે તો ભણાવો, પણ જોડે આધ્યાત્મિક સંસ્કારો આપતા. આવા સંસ્કારો હશે તો પરિસ્થિતિ શું સર્જાશે? શું સર્જાશે? તમે વિચાર કરો. કેવી તકલીફો ઊભી થશે? અત્યારે આવી છે તો ભવિષ્યમાં કેવી થશે? આ 70 વર્ષમાં જો આવી તકલીફ ઊભી થઈ તો 100 વર્ષે કેવી તકલીફો ઊભી થશે? હમણાં જ એક દીકરાએ પોતાના પિતાને, ગુજરાતમાં વાત કરું છું, હકીકત તમને આ બધા દ્રષ્ટાંતો હું સત્ય આપું છું. એક દીકરાએ પોતાના બાપને કીધું કે બાપા તમે કેટલા ભાઈ? 6 ભાઈ. કેટલી બહેનો? 2 બહેનો. કેટલા ભાઈ બેન? 8 ભાઈ બેન. તમને તકલીફ પડે ને તો 8 માંથી 5 આવે છે, એટલે તમે તકલીફને હલ કરી શકો. મારે કેટલા ભાઈ બેન? એકેય નહીં. મને ભવિષ્યમાં તકલીફ આવશે તો મારું શું? તમે મારા ખરા દુશ્મન છો. માતા પિતાને શું કીધું? તમે મારા ખરા દુશ્મન છો. ભવિષ્ય શરીર છે, તકલીફ આવવાની જ છે. સમાજ છે, તકલીફ આવવાની છે. ત્યારે હું કોની પાસે જઈશ દુઃખને વ્યક્ત કરવા? અને કોણ મારા દુઃખમાં સહકાર આપશે? અને એ દીકરાએ મા બાપને આવો ઠપકો આપ્યા પછી સુસાઇડ કરી નાખી.
મરી ગયો. ભવિષ્ય એને દેખાયું આંધળું, દૂધળું દેખાયું. ના બેન, ના ભાઈ, ના કાકા, ના મામા, ના માસી. મને દુઃખ આવશે ત્યારે હું શું કરીશ, મારું શું થશે? એના કરતા અત્યારે મરી જવું સારું. આ વાત મેં તમને અત્યારે એટલા માટે કહું છું કે 5 વર્ષ પછી આ જ દીકરાઓ સુસાઇડ કરશે તમારા. કારણ એમને ભવિષ્યની ચિંતા હશે. તમારે તો 5-7 ભાઈ બહેન હતા એટલે તમે પસાર કરી નાખી જિંદગી. એ ક્યાં પસાર કરશે? એ ક્યાં પસાર કરશે? અજ્ઞાનતા જો, મોહ જો. તમે વિચાર કરો. જેટલા મહાપુરુષો થયા છે, સ્થૂલભદ્ર કેટલા ભાઈ બહેન હતા? 9 ભાઈ બહેન. તમે વિચાર કરો, 9 ભાઈ બહેન હતા. આપણે શું? તમે વિચાર કરો. 10-10 ભાઈઓ, 5-5 બહેનો, 15-15 માણસનું કુટુંબ હતું. એટલે સુખ દુઃખમાં એ સહાયક થતા હતા. આપણા દીકરાને તો આપણી જંગલમાં સિંહોના ટોળા વચ્ચે મૂકી દીધો છે. એક દીકરાને, એક દીકરીને જંગલમાં સિંહોના ટોળા વચ્ચે મૂકી દીધો છે. તો વિચાર કરજો. ન કોઈ આશ્વાસન આપનાર, ન કોઈ સમાધિ આપનાર, ન કોઈ મરણમાં સહાય આપનાર, અશક્તિના કારણે ન કોઈ રસોઈ કરનાર, ન કોઈ દવા દારૂ કરનાર. શું પરિસ્થિતિ સર્જી અજ્ઞાનતાએ? તમે વિચાર કરો. આપણો એક દીકરો દૂર ધ્યાનથી મૃત્યુ પામશે તો આપણી સેંકડો ભવોની દુર્ગતિ થશે. સેંકડો ભવોની દુર્ગતિ થશે. આપણે એક ભવની નહીં. આ ભવમાં તમારે સુખ જુએ, સુવિધા જુએ, પ્લેનમાં ઉડવા જોઈએ, પરદેશમાં ફરવા જોઈએ, પણ દીકરા બે ન ચાલે. અને આપણા નોકરો, આપણા ઘરના 2-5 નોકરો, પોતાના 2-5 દીકરાઓનો પરિવાર હોય નોકરોને, અને આપણા પોતાને એક દીકરાનો પરિવાર, એક દીકરીનો પરિવાર. આ અજ્ઞાનતા ભયંકર સંસાર સર્જશે. અને એ ટાઈમે આ સંસારમાં આપણે વડીલો છે એમને આપણા બાળકો ધુત્કારશે, તિરસ્કારશે. ફોટા હશે ને ઉપાડીને તોડી નાખશે કે તમે મારા માટે શું કરીને ગયા, શું કરીને ગયા. હવેના બાળકોમાં બુદ્ધિ ઘણી બધી છે એટલે હવે વિચારી શકે છે કે તમે મારા માટે શું કર્યું, શું કર્યું. કોઈ સુવિધા નહીં. એસી, 4 વ્હીલ, ફોન, એ કોઈ સુવિધા નથી. એ દુઃખમાં કોઈ સહાય કરનાર નથી. દુઃખમાં સહાય કરે માત્ર પરિવાર, માત્ર પરિવાર. પુણ્યશાળી અજ્ઞાનતાના કારણે પરિવાર પણ ટૂંકો કરી નાખ્યો. ધર્મનો સમય ઓછો કરી નાખ્યો. ધર્મના સ્થાનો નાના નાના કરી નાખ્યા. ધર્મમાં ભેદો કરી નાખ્યા. આ બધું જ અજ્ઞાનતાના કારણે સર્જાયું છે. પુણ્યશાળી 10 વર્ષ પછી ધર્મ નહીં હોય, 10 વર્ષ પછી કોઈ પરિવાર નહીં હોય, 10 વર્ષ પછી કોઈ જ્ઞાતિ નહીં હોય, 10 વર્ષ પછી કોઈ જાતિ નહીં હોય. વિચાર કરજો. ભૂતકાળના ઇતિહાસ તો કોઈ સાંભળવાય નહીં મળે બિચારા બાળકોને. શું પરિસ્થિતિ. એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, એની રમણતા કરો. જ્ઞાનને એવો વૈભવ બતાવો, જ્ઞાનનું એવું ઐશ્વર્ય બતાવો, જ્ઞાનને એવું રસાયણ બતાવો કે આ જગત જ્ઞાનથી જ સુખી થાય છે અને જ્ઞાનથી જ સુખી થશે. એટલે જ્ઞાનનો પ્રસાર અને જ્ઞાનનો પ્રચાર કરો.
જ્ઞાનીઓનો આદર સત્કાર કરો પુણ્યશાળી. બસ ચાલો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુરભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાય હું તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર. હા. પ્રણામ સર. હાજી સર પ્રણામ સર પ્રણામ Alright, this is the t-shirt. પ્રણામ. This is the t-shirt. પ્રણામ સર. This is what West Indian. પ્રણામ સાહેબ. આપ સાતામાં સાહેબ. પ્રણામ We સર. basically for like that. હાજી હાજી હાજી. સાતામાં સાહેબ. સર. હા, પ્રણામ. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી. પ્રણામ બધાને. પ્રણામ સર. હાજી પ્રણામ. ભગવાન સાતામાં રહેજો. એ હા શૈલેષભાઈ સુખ સાતામાં રહેજો પુણ્યશાળી. હાજી હાજી સર પ્રણામ. પ્રણામ. હા પ્રણામ સર. હાજી હાજી પ્રણામ હો. સર કાલે ક્લાસ છે સવારનો કાલે ક્લાસ તો છે જ. ને છે. 4 તારીખથી બંધ કહેતા હતા ને આપ 4 તારીખથી બંધ છે. કાલે તો 5મી રવિવાર કાલે 4th તારીખ સર હા 5મી તારીખથી બંધ કીધો હતો. 5મી થી બંધ 5મી થી 12 તારીખ ને હા અચ્છા 5મી. હાજી હા